અમદાવાદના પ્રખ્યાત પેગાસુસ ડિલેરીનું ચોથું આઉટલેટ ઉદ્ઘાટન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે શહેર મેયર દક્ષિશ માવાણીએ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગ્લોબ ગ્રુપના રામરતન અગ્રવાલ અને શિવમ ઇન્ફોકોમના સંજય પટેલનું સંયુક્ત સાહસ તેના ઓટોમોટિવ સાહસ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં પાવર હાઉસ છે. તેમાં લોજિસ્ટિક્સ, ઓઇલ ફિલ્ડ અને કન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે. ત્યારે અમદાવાદના પ્રખ્યાત પેગાસુસ ડીલરનું ચોથા આઉટલેટનું ઉદ્ઘાટન ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. પેગાસુસ એ અમારી કંપની નહીં પરંતુ પરિવાર છે. અમદાવાદની અંદર અમારા 4 આઉટલેટ છે, જે 700 પરિવાર સાથે સંકળાઈને ચાલી રહ્યા છે. અમે અમારું નવું સાહસ નેક્સા પેગાસુસ સુરત શહેરમાં આજના દિવસે લોન્ચ કર્યું છે, સ્ટાર્ટઅપ કર્યું છે. તો આ પેગાસુસમાં ફરીથી સુરતની જનતાના આશીર્વાદથી, હર્ષભાઈ સંઘવીની શુભેચ્છા અને મેયરશ્રીના શુભેચ્છાથી અમે આગળ વધી રહ્યા છીએ. અમને આશા છે કે જેમ અમે અમદાવાદની અંદર બી પેગાસુસ પરિવાર એક 700 પરિવાર સાથે પ્રગતિથી આગળ વધે છે, તે જ રીતે સુરતમાં પણ અમે ફરીથી એક પ્રગતિ સાથે આગળ વધશું એવી સુરત શહેરની જનતા સાથેની અપેક્ષા છે અને બધાના જ આશીર્વાદ છે. થેન્ક યુ. સુરતમાં પેગાસુસના ચોથા આઉટલેટના ઉદ્ઘાટન વિવિધ ઉદ્યોગોમાં શ્રેષ્ઠતા માટે ગ્રુપની પ્રતિબદ્ધતા પ્રતિબંધિત કરી છે. સુરતમાં આઉટલેટ ખોલવાનો ઉદ્દેશ્ય અહીંના લોકોએ શ્રેષ્ઠ સેવાઓની સાથે હાઈ એન્ડ ઓટોમોટિવ અનુભવ પ્રદાન કરવાનો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.